હાલો મિત્રો, આજે આપણે બનાવશું મસાલા ભાખરી. તો આપણે એટલી મેથી કટ કરીને ધોઈ નાખી છે. હવે એને આપણે તેલમાં સહેજ હલાવી નાખીશું. આપણે એટલું 2 પાવડા જેટલું તેલ મૂક્યું છે. હવે એમાં આપણે મેથી નાખી દઈએ. આપણે એને 2 મિનિટ જ હલાવશું કે એટલે આપણે એની અંદર પાણી હોય એ બધું વળી જાય. તમારે કસ્તુરી મેથી યુઝ કરવી હોય તો કસ્તુરી મેથી હાલે, અને લીલી મેથીનો વધારે સ્વાદ આવે, પણ એને તેલમાં થોડીક આપણે સાતળવી પડે. 2 મિનિટ થઈ જાય એટલે પછી આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું. બસ હવે આપણી મેથી સતળાઈ ગઈ છે. હવે આપણે હેઠી ઉતારી લઈશું. હવે આપણે આની અંદર બધા મસાલા કરી નાખીશું. આપણે અડધી ચમચી હળદર નાખી છે, 1 ચમચી લાલ મરચું પાવડર નાખશું, તીખું તમને જેટલું પસંદ હોય એટલું, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખશું, 2 ચમચી આપણે તલ લીધા છે, તલ નાખ્યા, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખજો. એટલે હું તો 1 ચમચી નાખું છું. અને હવે આપણે બધું હલાવી લેવું. પછી એમાં આપણે એક સાઈડ લોટ નાખશું. હવે બધું આપણે મિક્સ કરી દેવું. આપણે મોણ આવું હોવું જોઈએ. મોણ ઓછું હશે તો થોડીક આપણને કેવરાવશે, એટલે મોણ તો થોડુંક વધારે, મેં 2.5 પાવડા જેટલું નાખ્યું હતું. પછી તમારે ઘટે તો ઉપરથી નાખવાનું. હવે આપણે એને બાંધી લેવું થોડું થોડું પાણી નાખીને, પણ કઠણ રાખવાનો લોટ, ઢીલો નહીં કરી નાખવાનો. આપણે એટલો કઠણ લોટ બાંધવાનો. જો હવે એને આપણે 5 થી 7 મિનિટ મૂકી દઈ સાઈડ પર. પછી આપણે એની ભાખરી બનાવશું થોડુંક તેલ લગાવી. હવે આપણે 10 મિનિટ થઈ ગઈ. જો લોટ કેટલો મસ્ત થઈ ગયો. હવે આપણે ભાખરી બનાવી નાખશું. મોટો લોહો લઈને ભાખરી બનાવશું. આપણે મોટો લોહો લઈને ભાખરી બનાવશું. આ રીતના ગોળ કરી અને પછી આપણે મીડિયમ રાખશું, પતલી, તો જ મસ્ત કડક થાય, નકર નહીં થાય. આ રીતના આપણે તેલવાળું છે એટલે આમાં કંઈ લોટ કંઈ લગાવવાની જરૂર નહીં પડે. આપણે આ રીતના પતલી પતલી ભાખરી બનાવી નાખશું. આપણે એટલી પતલી બનાવવાની. પછી આ રીતના ગમે એથી તમારે રાઉન્ડ પાડી દેવાના. જે 2 ભાખરી બને ને. આપણે લોઢી ગરમ થઈ ગઈ છે. હવે આપણે ભાખરી બધી શેકી લેવી. હવે એમાં આપણે કંઈક ઘીથી શેકવાની છે. આ રીતના બધી ઘી નાખી દેવું. હવે આપણે ધીમા તાપે એને હાવ તોડવશું એટલે બહુ મસ્ત બનશે. હવે બધી આપણે સાઈડ પર કરી દઈએ. આ રીતના આપણે ધીમા તાપે ફેરવતા જાવ. પાછું માથે આપણે ઘી નાખશું. તમારે લાકડાનો ડટ્ટો હોય તો એનાથી નકર આપણે ભાજી પીસવાના, એનાથી આ રીતના પ્રેસ કરતું જવાનું અને આપણે ભાખરી સોડવતું જવાનું. આ રીતના બધી સમસ્યાથી આપણે હોલ પાડી દેવું. હવે આપણે સાઈડ ફેરવી નાખશું. આપણે ધીમા તાપે જ ભાખરી શેકવાની છે. જો કેટલી બ્રાઉન કલરની થઈ ગઈ. હજી થોડીક બ્રાઉન આપણે કરવાની છે. તો એ આપણી ભાખરી મસ્ત બિસ્કિટ જેવી થાય. આપણી ભાખરી બનીને તૈયાર. જો કેટલી મસ્ત કડક બની છે. હવે આપણી ભાખરી બની ગઈ છે. કેટલી મસ્ત ભાખરી બની છે. જો આપણે બાળકોને લંચ બોક્સમાં નાખવી હોય, ક્યાંય આપણે પ્રવાસમાં જવું હોય, ફરવા જવું હોય તો આરે ભાખરી લઈ જવાય. સાન ભાખરી ખવાય. પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જોતા જ ખાવાનું મન થાય એવી ભાખરી બની છે. આપણી ભાખરી બનીને તૈયાર.